અમે ન્યાય નથી અપાવી શક્યા। મેં અનેક ઘટના ગણાવી, આવેદનપત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, સરઘસ, ન્યાય નહીં। ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય, વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો। અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા। એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા। કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ। મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય। દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા, એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં, અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, એ પટ્ટા મને મારવા જોઈએ। અને ગુજરાતમાં આત્મા જાગવું હતું। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કહેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે, એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી। આપણે સૌએ રાજકારણના ખેસ ખીચીએ ટીંગાડીને પાટીદાર સમાજના દીકરા છીએ, પાટીદાર સમાજના આગેવાન છીએ, અને પાટીદાર સમાજે તમને ને મને ખભે બેસાડ્યા છે। ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ। દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ, આ સજા મને મળવી જોઈએ। રાજકીય પાર્ટીના ખેસ એ પોતાના ઘરે ખીતીએ ટીંગાડી દો, અને સમાજે જ્યારે આપણને ખભામાંથી નીચે ઉતારશે ને, ત્યારે આપણે જે મોટી ઊંચાઈઓ સુધી પહોંચવાની વાત કરતા હતા ને, એની જગ્યાએ સાવ આવડા નાના થઈ જશું। આ નિવેદન આપણે સાંભળ્યું અત્યારે, આ નિવેદન એ લલિત વસોયાએ આપ્યું છે। લલિત વસોયાએ નિવેદન એટલા માટે આપ્યું છે કે પાટીદાર સમાજના આગેવાન તરીકે ગોપાલ ઇટાલિયાએ ખુદે સ્વીકાર્યું કે દીકરીને પાટીદાર સમાજના આગેવાન તરીકે અમે ન્યાય ન અપાવી શક્યા, એટલે પટ્ટા જે દીકરીઓને પડ્યા હતા એટલા જ પટ્ટા હું જાહેર મંચ ઉપરથી ખાઉં છું। સુરતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની દીકરીઓને ન્યાય મળે તે હેતુથી એકત્રિત થયા હતા। એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, અને જાહેર સભા ઉપરથી ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને એ મંચ ઉપરથી બોલતા બોલતા 5 થી 6 જેટલા પટ્ટા પણ માર્યા। આ પટ્ટા માર્યા તે પહેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અમે માફી માંગીએ છીએ, હું માફી માંગુ છું કે હું એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય ન અપાવી શક્યો। ત્યારબાદ હવે એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ ખુલીને સામે આવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાનું સમર્થન કરી રહ્યા છે। કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હવે મેદાને છે। તેને ગોપાલ ઇટાલિયાનું પૂરેપૂરું સમર્થન આપ્યું છે, અને સમર્થન આપતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે સ્વીકાર્યું છે તે જ રીતે સમાજના એ મોભી, સમાજના એ આગેવાનો પણ આવે ને ખુલીને સ્વીકારે કે સમાજની દીકરીને આપણે ન્યાય નથી અપાવી શક્યા, અને જો એ ન સ્વીકારવું હોય તો જે તે રાજકીય પાર્ટીના ખેસ એ પોતાના ગળે ટાંગીને બેઠા છે ને, એ તમામ લોકો એ ખેસ નીચે ઉતારી દે અને ખીતીએ ટીંગાડી દે। શું કહ્યું એ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા સાથે જ પાટીદાર સમાજના આગેવાન એ લલિત વસોયાએ, એ પણ સાંભળો તમે। અમરેલી લેટરકાંડ બાદ પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે 12 વાગે પકડીને લઈ જાય, એનું જાહેરમાં સરઘસ કાઢે, અને પોલીસ સ્ટેશનની અંદર એ દીકરી નિર્દોષ છે એ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ એને મારે, અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજકીય આગેવાન તરીકે, પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ। મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય છે। મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કહેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે, એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી। આપણે સૌએ રાજકારણના ખેસ ખીચીએ ટીંગાડીને પાટીદાર સમાજના દીકરા છીએ, પાટીદાર સમાજના આગેવાન છીએ, અને પાટીદાર સમાજે તમને ને મને ખભે બેસાડ્યા છે।
મિત્રો, એટલા માટે સમાજમાં મુઠ્ઠી ઉકેરા દેખાય છે, પણ સમાજ માટે કાંઈ નહીં કરી તો આ સમાજ જે દી ખંભા ઉપરથી ઉતારી દેશે ને ત્યારે ટચુકડા નાના થઈ જશું. મારી સૌ આગેવાનોને સામાજિક સંસ્થામાં એક ખોડલધામ હોય કે સરદાર ધામ હોય કે ઉમિયા ધામ હોય, સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ. સાંભળ્યું? લલિત વસોયાએ પહેલા જ દિવસે ન્યૂઝરૂમની ડિબેટની અંદર પણ તેઓ બોલ્યા હતા કે આજે પાટીદાર સમાજના આગેવાન તરીકે, પાટીદારના દીકરા તરીકે અમારું પણ માથું જે છે તે નમી ચૂક્યું છે. જો કે ત્યારબાદ હવે ગોપાલ ઇટાલિયાએ પણ જાહેર મંચ ઉપરથી પોતાની જાતને પટ્ટા માર્યા છે અને તેમણે કહ્યું છે કે અમે દીકરીને ન્યાય ન અપાવી શક્યા ને એટલા માટે મેં આજે મારી જાતને હું પટ્ટા મારી રહ્યો છું. અને જે ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ ઉપરથી જે સંદેશ આપ્યો છે એ સંદેશ એ વાતનો છે કે ગુજરાતની જાહેર જનતાએ હવે જાગવું પડશે. કેમ કે આ ગુજરાતની અંદર જે સરકારે દીકરીઓના ન્યાય માટે, મહિલાઓના સશક્તિકરણની જે વાત કરી રહી છે, આ એ જ સરકાર છે અને એ જ સરકારમાં દીકરીઓને વગર વાંકે મારવામાં પણ આવે છે અને એ જ દીકરીનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવે છે. આ એ પાટીદાર સમાજની દીકરી છે કે જેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસ બાદ એ દીકરી નિર્દોષ હોવાની વાત એ સરકારે પણ સ્વીકારી, સરકારના ગૃહ વિભાગે પણ સ્વીકારી. પરંતુ થયું શું? એ દીકરીને ન્યાય ન મળ્યો અને એ દીકરીને ન્યાય ન મળતા પાટીદાર સમાજના આગેવાન તરીકે ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને સજા આપી છે. કદાચ આ પહેલા એ નેતા છે કે જેણે પોતાની જાતને સજા આપી છે, પોતાની સમાજની બહેન દીકરીને ન્યાય ન અપાવ્યો એટલા માટે તેને પોતાની જાતે પટ્ટા માર્યા છે. જો કે હવે ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો આવી રહ્યા છે. તેઓ પોતાનું રાજકીય જે ખેસ છે તે એક તરફ મૂકી રહ્યા છે, પરંતુ માત્ર ને માત્ર એક જ વાત કરી રહ્યા છે કે અમે પાટીદાર સમાજના આગેવાન છીએ એટલા માટે અમે ગોપાલ ઇટાલિયાની સાથે છીએ. અને એક પાટીદારના દીકરા તરીકે પણ તેઓ ગોપાલ ઇટાલિયાની સાથે છે અને આ જ ગોપાલ ઇટાલિયાના જે જાહેર મંચ ઉપરથી પોતાની જાતને જે પટ્ટા માર્યા તેના કારણે જ લલિત વસોયા તેમના સમર્થનમાં આવ્યા છે. અને તેમના સમર્થનમાં આવતા પાટીદાર સમાજના દરેક આગેવાનોને જાગવાનું કહ્યું છે કે જે આગેવાનો એ રાજકીય ખેસ ધારણ કરીને બેઠા છે અથવા એ આગેવાનો એ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે અથવા તો તેમના નેજા હેઠળ બેઠેલા છે. આપનું શું માનવું છે લલિત વસોયાના આ નિવેદનને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ લલિત વસોયા અને ગોપાલ ઇટાલિયાના નિવેદનને આપ કઈ રીતે જોવા છો તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.